નમસ્કાર. આજે આપણે ભારતના ભૂગોળની લાખો વર્ષ જૂની ગાથામાં ઊંડા ઉતરવા જઈ રહ્યા છીએ. આ વાર્તા છે એક જમીનના ટુકડાની, જે એક આખો ઉપમહાદ્વીપ બની ગયો. તો ચાલો આ રોમાંચક સફરની શરૂઆત કરીએ. જરા વિચારો, ઉત્તરમાં બરફથી ઢંકાયેલા પહાડો, તો દક્ષિણમાં લાંબો દરિયાકિનારો, પશ્ચિમમાં સૂકું રણ, તો પૂર્વમાં ગાઢ જંગલો. મતલબ એક જ દેશમાં આટલી બધી વિવિધતા? આ કેવી રીતે શક્ય બન્યું હશે? બસ આ જ સવાલનો જવાબ શોધવા આપણે નીકળ્યા છીએ. આ ભવ્યતાને સમજવી હોય ને, તો સૌથી પહેલાં તો એના વિશાળ કદનો અંદાજ લગાવવો પડે. ચાલો કેટલાક આંકડાઓ પર નજર કરીએ જે આ વાત સાબિત કરે છે. તો ભારતનું કુલ ક્ષેત્રફળ છે લગભગ 33 લાખ ચોરસ કિલોમીટર. આ આંકડો કેટલો મોટો છે એની કલ્પના કરી જુઓ. આટલી વિશાળતાને કારણે જ તો આપણે એને માત્ર એક દેશ નહીં, પણ એક ઉપમહાદ્વીપ કહીએ છીએ. અને એની જમીની સરહદ 15,000 કિલોમીટરથી પણ વધુ લાંબી. પણ મૂળ સવાલ તો એ છે કે આ સરહદો, આ જમીન, આ પહાડો આખરે બન્યા કેવી રીતે? આ સમજવા માટે આપણે સમયમાં કરોડો વર્ષ પાછળ જવું પડશે. કારણ કે આપણી આખી વાર્તાની શરૂઆત એક એવી મોટી ભૌગોલિક ઘટનાથી થાય છે જેણે પૃથ્વીનો નકશો જ બદલી નાખ્યો. કલ્પના કરો એક વિશાળ સમુદ્રની. એનું નામ હતું ટેથિસ સમુદ્ર. એ બે મોટા ભૂમિભાગોને અલગ કરતો હતો. એક બાજુ હતી યુરેશિયન પ્લેટ અને બીજી બાજુ હતી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, જેના પર આપણું ભવિષ્યનું ભારત હતું. અને પછી શરૂ થઈ એક લાંબી, બહુ જ લાંબી યાત્રા. લાખો વર્ષો સુધી ભારતીય પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકતી રહી. આ કોઈ સામાન્ય યાત્રા નહોતી. આ તો પૃથ્વીના ઇતિહાસની સૌથી મોટી ટક્કર માટેની તૈયારી હતી. અને પછી એક ક્ષણ આવી. બે મહાકાય, વિશાળ ભૂમિભાગો સીધા એકબીજા સાથે અથડાયા. આ કોઈ સામાન્ય ટક્કર નહોતી. એટલી જબરદસ્ત હતી કે પૃથ્વીનો પોપડો જાણે કાગળની જેમ વળી ગયો. આ મહાટક્કરનું સૌથી પહેલું અને સૌથી મોટું પરિણામ શું આવ્યું ખબર છે? દુનિયાની છતનું નિર્માણ, એટલે કે આપણી હિમાલય પર્વતમાળા. આજે 2,400 કિલોમીટર લાંબી પહાડોની દિવાલ દેખાય છે ને, એ જ ટક્કરનું પરિણામ છે. આ દિવાલે ભારતને ભૌગોલિક અને સાંસ્કૃતિક રીતે બાકીના એશિયાથી જાણે અલગ જ કરી દીધું. પણ આ પર્વતો ખાલી પથ્થર અને બરફ નથી. એ ભારતના ચોમાસાને રોકીને વરસાદ લાવે છે અને આપણી જીવનદાતા નદીઓને જન્મ આપે છે. માઉન્ટ એવરેસ્ટ, દુનિયાનું સૌથી ઊંચું શિખર, એ ટક્કરની તાકાતનો આ જીવતો જાગતો પુરાવો છે. અને એની નજીક જ આવેલું છે K2, દુનિયાનું બીજું સૌથી ઊંચું શિખર. આ આંકડાઓ જ આ પર્વતમાળાની ભવ્યતા બતાવવા માટે પૂરતા છે. ચાલો હવે આ ઊંચા શિખરોથી થોડું નીચે ઉતરીએ, કારણ કે આ પર્વતોની છાયામાં પણ એક આખી અલગ દુનિયા બની રહી હતી. અહીં એક ગજબનો વિરોધાભાસ જોવા મળે છે. એક તરફ છે હિમાલયના નવા નક્કોર, ગળીવાળા પર્વતો, અને બીજી તરફ છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, જે પૃથ્વીના સૌથી જૂના અને સ્થિર ભૂમિભાગોમાંથી એક છે. વિચારો, એક યુવાન અને એક પ્રાચીન, બંને એક જ દેશમાં. ઉત્તરના જે વિશાળ મેદાનો છે એ હિમાલયની નદીઓ દ્વારા લવાયેલા કાંપથી બન્યા છે. એટલે જ તો એ દુનિયાના સૌથી ફળદ્રુપ પ્રદેશોમાં ગણાય છે. અને એની સામે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ એકદમ પ્રાચીન અને સ્થિર પઠાર છે, જે ખનિજ સંપત્તિથી ભરેલો છે. આ બંને જ મળીને ભારતની ખેતી અને ઉદ્યોગોનો પાયો નાખ્યો છે. આપણે પર્વતો અને મેદાનોની વાત તો કરી, પણ ભારતની ગાથા એના વિશાળ દરિયાકિનારા અને ટાપુઓ વગર તો અધૂરી જ કહેવાય. ભારતની પૂર્વમાં બંગાળની ખાડીમાં છે આંદામાન અને નિકોબાર ટાપુઓ. ખબર છે, આ ટાપુઓ ખરેખર તો હિમાલય પર્વતમાળાનો જ પાણીમાં ડૂબેલો ભાગ છે. અને પશ્ચિમમાં અરબી સમુદ્રમાં પરવાળાના ટાપુઓનો સુંદર સમૂહ લક્ષદ્વીપ આવેલો છે. આ બંને ટાપુ સમૂહો ભારતની દરિયાઈ સીમાને દૂર દૂર સુધી વિસ્તાર આપે છે. તો આપણે જોયું કે કેવી રીતે કરોડો વર્ષોની ભૌગોલિક ઉથલપાથલે આ ઉપમહાદ્વીપને આકાર આપ્યો. પર્વતો, નદીઓ, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, આ ખાલી ભૂગોળ નથી. આ એ રંગમંચ છે જેના પર ભારતનો ઇતિહાસ, એની સંસ્કૃતિ અને કરોડો લોકોના જીવનની ગાથા લખાઈ છે. તો સવાલ એ થાય છે કે જો આ ભૂમિ છે તો તેની ગાથા શું હશે?